હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે બનાવવાના છીએ ખજૂરના લાડુ. આ મેં લોયામાં ઘી લઈ લીધું છે અને મેં 1 કિલો ખજૂર લીધો છે અને જે સારા માયલો આવે છે એ જ લીધો છે. એટલે 5 જ મિનિટમાં આપણો 5 કે 10 મિનિટમાં આપણા ખજૂરનો લાડુ બની જાય છે. તો ઘી ગરમ થઈ ગયું છે, એમાં મેં બધું ખજૂર એમાં નાખી દીધો છે. મેં ઠળિયા વિનાનો જ ખજૂર લીધો છે એટલે જલ્દી થઈ જાય છે. થોડીક વખત એને હલાવવાનું અને ધીમે ધીમે ગેસ ધીમો રાખવાનો, કેમ કે નીચે બેસવા માંડશે. અને થોડીક વારમાં છે ને એ એકદમ માવા જેવો બની જશે ખજૂર. એટલે પછી એના લાડુ વાળી લેવાના. ધીમે ધીમે હલાવવાનું, કેમ કે છે ને એ નીચે બેસવા માંડશે. જુઓ, તમે જોઈ શકો છો કે એકદમ માવો બની ગયો છે. થોડીક વખત તમે એને રહેવા દેશો ને એટલે એકદમ સરસ થઈ જશે. અને મેં આ થઈ ગયો છે એટલે મેં ડીશમાં લઈ લીધું છે, એને ઠંડુ પાડવા રાખ્યું છે. અને આ ટોપરાનું ઝીણું ખમણ છે. આ મેં લાડુ વાળી લીધા છે. ઠંડુ થાય એટલે લાડુ વાળી લેવાના. લાડુ વાળી અને ટોપરાના ખમણમાં એમ ઉપર લગાડી અને ડીશમાં લઈ લેવાના. તમે જોઈ શકો છો મારા લાડુ એકદમ સરસ લાગે છે. ડીશ આખી ભરીને લાડુ થયા છે મારા. થેન્ક યુ ફ્રેન્ડ્સ.